નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે વર્ષ 2003થી લઈ અને વર્ષ 2024 એમ છેલ્લા 21 વર્ષથી જે ગુજરાત રાજ્યના કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેમના જે વિવિધ યુનિયનો છે તો યુનિયનો દ્વારા સરકાર સામે છેલ્લા 21 વર્ષથી તેમના પગાર વધારા અને વિવિધ જે પડતર માંગણીઓ છે 20 જેટલી તેને લઈ અને સરકાર સમક્ષ આંદોલનો અને મિટિંગોનું આયોજન થઈ રહ્યું છે મિત્રો. પરંતુ સરકાર દ્વારા જે છે તે મિત્રો આ કર્મચારીઓની રાવ સાંભળવામાં નથી આવતી અને સરકાર હંમેશા આવા કર્મચારીઓને અવગણી રહી છે મિત્રો. ગત લોકસભાની ચૂંટણી પહેલાં જે 24 જૂનના રોજ પ્રી બજેટ મિટિંગ યોજાઈ હતી તેમાં ઓલ ઇન્ડિયા જે છે તે મિત્રો વર્કર્સ ફેડરેશન એટલે કે ઓલ ઇન્ડિયા જે કર્મચારી યુનિયનના લીડર્સ છે તેઓ નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ મળ્યા હતા અને તેમણે મિત્રો આ કર્મચારીઓની 20 જેટલી જે મુખ્ય માંગો છે તેને લઈ અને નિર્મલા સીતારમણ સમક્ષ નાણામંત્રી સમક્ષ રજૂઆત કરી હતી અને ક્યાંક ને ક્યાંક બજેટમાં આમાંથી કોઈ મુદ્દો સરકાર ચર્ચા કરશે તેવી આશાઓ રાખી હતી. પરંતુ બજેટ જે 23 એપ્રિલના રોજ નાણામંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું તેમાં આ કર્મચારીઓની ફરીથી ઉપેક્ષા કરવામાં આવી અને કોઈપણ જાતનો વધારો કે કોઈપણ જાતની આ કર્મચારીઓને લગતી યોજનાઓ સરકાર દ્વારા જાહેર કરવામાં નથી આવી. ફક્ત ને ફક્ત દર વખતે સરકાર જે છે તે આયુષ્યમાન ભારત યોજના અને પ્રધાનમંત્રી જીવન વીમા યોજનાને લઈ અને મિત્રો જાહેરાતો કરે છે આંગણવાડી કર્મચારી અને આશા વર્કર માટે. પરંતુ હવે આટલું શક્ય નથી અને હવે કર્મચારીઓ જે છે તે મિત્રો લડાયક મૂડમાં આવી ગયા છે. ગતરોજ ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાના આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ રાજ્ય કક્ષાના મંત્રીના કાર્યાલયે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આગામી સમયમાં જો સરકાર આ કર્મચારીઓની રાવ એટલે કે વિવિધ માંગણીઓ નહીં સાંભળે તો ઉગ્ર આંદોલન અને અચોક્કસ મુદતની હડતાલ સહિતની જે છે તે ચીમકીઓ ઉચ્ચારી હતી. જાણીએ વિડીયોમાં વિગતવાર કે ગતરોજ અરવલ્લી જિલ્લાના આંગણવાડી કર્મચારીઓ દ્વારા રાજ્ય કક્ષાના કયા મંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કઈ કઈ માંગણીઓને લઈ અને પડતર પ્રશ્નોને લઈ અને સરકાર સમક્ષ માંગણીઓ મૂકવામાં આવી હતી. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે, તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત રાજ્યની 53,000 જેટલી આંગણવાડીઓનું જે સંચાલન કરી રહ્યા છે તેવા 1,10,000 કરતાં વધારે કર્મનિષ્ઠ આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનો કે જેઓ ઘણા લાંબા સમયથી સરકાર સામે પોતાની વિવિધ માંગણીઓ જેવી કે માનદ વેતનમાં વધારો, સરકારી કર્મચારી તરીકે આ કર્મચારીઓને જાહેર કરવું, જે સ્માર્ટફોન આપવામાં આવે છે તે સ્માર્ટફોન સારી ક્વોલિટીના મળે, જે મિત્રો ડ્રેસના કપડાં છે તેના સિલાઈના પૈસા આપવામાં આવે, સાથે જ કર્મચારીઓને સરકારી કર્મચારી જાહેર કરી અને મિત્રો સરકારી કર્મચારીઓને જેવા લાભો આપવામાં આવે, ગ્રેજ્યુટી, ESIC, PF ફંડ, સાથે જ વર્ષમાં 2 વાર સરકારી કર્મચારીઓને જે મોંઘવારી ભથ્થું વધારવામાં આવે, જેવા 20 જેટલા અલગ અલગ જે પડતર પ્રશ્નો છે તેને લઈ અને સરકાર સમક્ષ ઘણા લાંબા સમયથી આ કર્મચારીઓ ઉગ્ર દેખાવો, આંદોલનો વગેરે કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા આ કર્મચારીઓની હંમેશા ઉપેક્ષા કરવામાં આવી રહી છે. આપ સૌને જણાવી દઈએ કે આંગણવાડી જે કર્મચારીઓ છે તેઓ ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ ICDS પ્રોજેક્ટમાં કામ કરે છે. આ ICDS પ્રોજેક્ટ એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલો પ્રોજેક્ટ છે જેને દર વર્ષે મિત્રો રિન્યૂ કરી અને સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે અને ગ્રાન્ટના આધારે આ કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે. ને આ પગાર ચૂકવી સાથે જ મિત્રો જે વિવિધ આંગણવાડી જે કેન્દ્રો છે તેને ચાલુ રાખવા, કર્મચારીઓને આગળ વધારવા વગેરેનું સંખ્યાબળ સરકાર સમક્ષ દર વર્ષે મિત્રો મંજૂરી માટે મૂકી અને મંજૂરી મેળવી અને ત્યારબાદ આ પ્રોજેક્ટને આગળ ધપાવવામાં આવે છે. છેલ્લા 21 વર્ષથી આ પ્રોજેક્ટ સતત ચાલી રહ્યો છે પરંતુ કર્મચારીઓની હંમેશા ઉપેક્ષા થઈ રહી છે કારણ કે કર્મચારીઓને કોઈ પણ જાતનો લાભ આ પ્રોજેક્ટથી મળી નથી રહ્યો અને કર્મચારીઓને વિવિધ જે છે તે મિત્રો ICDS પ્રોજેક્ટ સિવાયની ઘણી બધી કામગીરી સોંપી અને સરકાર આ કર્મચારીઓનું રીતસરનું શોષણ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં ગુજરાતમાં આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 રૂપિયા પ્રતિ માસ અને કાર્યકર તેડાગર બહેનોને 5,500 રૂપિયા એટલે કે 5,500 રૂપિયા પ્રતિ માસ માનદ વેતન ચૂકવવામાં આવી રહ્યું છે મિત્રો. આ કર્મચારીઓની જે વિવિધ માંગો છે તેને લઈ અને ગતરોજ અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કાર્યકરો દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને પડતર માંગણીઓને લઈને રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. આંગણવાડી સંગઠનો દ્વારા અવારનવાર આવેદનપત્રો, હડતાલ સહિત અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ આવેલ નથી. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ અરવલ્લી જિલ્લાના આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા મોડાસા શહેરમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહ પરમારને આવેદન આપવા પહોંચ્યા હતા. જોકે મંત્રી કાર્યાલય પર નહીં હોવાથી ફરીથી તેઓ નિરાશ થયા હતા અને આ કર્મચારીઓ જે છે તે મિત્રો વળીને પાછા આવ્યા હતા, જેમણે મિત્રો ગુરુવારે ગુજરાત આંગણવાડી કર્મચારી મંડળ સાથે સંકળાયેલ કર્મચારીઓ તેમની વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારને આવેદન અને રજૂઆત કરવા માટે મોડાસા કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે મંત્રી કાર્યાલય પર હાજર ન હોવાથી કર્મચારી બહેનોએ સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને આગામી સમયમાં પડતર માંગણીઓને લઈને ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. મિત્રો, આપ સૌને જણાવી દઈએ કે રક્ષાબંધન સુધીનો સમય આ કર્મચારી યુનિયન દ્વારા આપવામાં આવે છે. રક્ષાબંધન સુધીમાં સરકાર જો આ કર્મચારી યુનિયનોની વિવિધ માંગણીઓ નહીં સ્વીકારે તો આગામી 19 ઓગસ્ટ પછી સમગ્ર રાજ્યમાં
વિવિધ જિલ્લા કક્ષાએ જે છે તે કલેક્ટર મામલતદારોને આવેદન આપવામાં આવશે. મિત્રો, વિવિધ સૂત્રોચ્ચાર કરવામાં આવશે, વિવિધ આંદોલનો કરવામાં આવશે, દેખાવો કરવામાં આવશે અને ત્યારબાદ આ આંદોલનાત્મક પ્રવૃત્તિઓના અંતે પણ જો સરકાર નહીં જાગે તો મિત્રો અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવાનું આ કર્મચારીઓ દ્વારા નક્કી કરી લેવામાં આવી છે. જોવાનું એ રહેશે કે વિવિધ જિલ્લા કક્ષાએ જે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે અને આ ધમકીઓ જે સરકાર સમક્ષ આ કર્મચારી મંડળ આપી રહ્યું છે તો સરકારનું પેટનું પાણી હલે છે કે નહીં એ જોવાનું રહેશે. કારણ કે આ કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે અને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018થી આ કર્મચારીઓના પગારમાં એક પણ રૂપિયાનો વધારો નથી કરાયો. આપ સૌને જણાવી દઈએ કે ICDS જે પ્રોજેક્ટ છે તે કેન્દ્ર સરકારનો છે અને જે માનદ વેતન ચૂકવાઈ રહ્યું છે મિત્રો કાર્યકર તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકર બહેનોને, તેમાં 60% હિસ્સો જે છે તે કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકાર આપતું હોય છે. રાજ્ય સરકાર હાલમાં મિત્રો 115% ઉપર જે છે તે પૈસા ચૂકવી રહ્યું છે, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા ગત 2018થી એટલે કે 6-7 વર્ષથી આમાં કોઈ પણ જાતનો વધારો કરવામાં નથી આવ્યો. કેન્દ્ર સરકાર સમક્ષ વિવિધ કર્મચારી યુનિયનો દ્વારા આ પગાર વધારો જલ્દીથી જાહેર કરવામાં આવે અને વિવિધ પડતર માંગણીઓ સરકાર જલ્દીથી સ્વીકારે તેવી આશા છે. જય હિન્દ, અસ્તુ.